ગુજરાત હાઈકોર્ટની ઝાટકણી બાદ રાજ્યમાં તમામ સરકારી કર્મચારીઓને ટુ વ્હીલર પર હેલ્મેટ ફરજિયાત પહેરવાનો આદેશ અપાયો છે। ત્યારે હવે રાજ્યની તમામ યુનિવર્સિટીના કર્મચારીઓ અને વિદ્યાર્થીઓએ પણ ફરજિયાત હેલ્મેટ પહેરવાનું રહેશે। આ અંગે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે રાજ્યની તમામ ખાનગી અને સરકારી યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરને પત્ર લખીને સૂચના આપી છે કે મોટર વાહન અધિનિયમ 1988ની કલમ 129 મુજબ ટુ વ્હીલર ચાલક તેમજ પાછળ બેસનાર વ્યક્તિએ હેલ્મેટ પહેરવું ફરજિયાત છે। ગત 15 નવેમ્બરના રોજ રિલીઝ થયેલી એકતા કપૂર નિર્મિત અને વિક્રાંત મેસી તથા રાશિ ખન્ના સ્ટારર ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટ હાલ ચર્ચામાં છે। આ ફિલ્મ 2002ના ગોધરાકાંડ પર આધારિત છે, જેના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પણ વખાણ કરી ચૂક્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અમદાવાદના આશ્રમ રોડ પર આવેલ સિટી ગોલ્ડ સિનેમા ઘરમાં આ ફિલ્મ નિહાળશે। ત્યારે ગુજરાતમાં પણ આ ફિલ્મ ટેક્સ ફ્રી કરવામાં આવે તેવી શક્યતાઓ જણાઈ રહી છે। અમદાવાદ શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 13 પોલીસ કર્મીઓની જિલ્લા બહાર બદલી કરવામાં આવી છે। અમદાવાદ શહેરમાં છેલ્લા એક અઠવાડિયા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા હતા। ત્યારે આ પોલીસ કર્મચારીઓની બદલી કર્યા બાદ શહેરમાં અલગ વાતાવરણ ઊભું થાય તે માટેનો પ્રયાસ અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા કરવામાં આવ્યો છે। જોકે આ તમામ પોલીસ કર્મીની જિલ્લા બહાર બદલી કરી દેવાતા પોલીસ બેડામાં સોંપો પડી ગયો છે।